સચદે દ્વારા સર્વને સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવાઈ। શંકરે એલ સચદે દ્વારા સર્વેને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સાથે સાથે તેમણે સ્વતંત્ર દિવસ વિશે જણાવ્યું કે આજથી 80 વર્ષ પહેલાં આપણો દેશ આઝાદ થયો ત્યારે દુનિયામાં દેશની છાપ સ્થાપ અને મદારીના દેશની હતી। ગરીબી, ભૂખમરો, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા વ્યાપક પ્રમાણમાં હતું। તેમાંથી છેલ્લા 80 વર્ષ દરમિયાન દેશે સારી એવી પ્રગતિ કરી છે। ખેત ઉત્પાદનમાં વધારો, ગરીબીમાં ઘટાડો તેમજ અજ્ઞાનતા તેમજ અંધશ્રદ્ધામાં ઘટાડો થયો છે। તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા જે અભિયાનનું આયોજન કરવામાં આવે છે, જેથી લોકોમાં દેશ પ્રેમની ભાવના જાગે। તો આવો વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં। સૌથી પ્રથમ તો આપની ચેનલ મારફતે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજથી 80 વર્ષ પહેલાં આપણો દેશ આઝાદ થયો ત્યારે દુનિયામાં આ દેશની છાપ સાપ અને મદારીઓના દેશ તરીકે હતી। ગરીબી હતી, ભૂખમરો, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા આ દેશમાં વ્યાપક પ્રમાણમાં હતા। એમાંથી છેલ્લા 80 વર્ષ દરમિયાન આપણે સારી પ્રગતિ કરી છે। ખેત ઉત્પાદનમાં એટલો વધારો થયો કે જેથી કરીને ભૂખમરાને આપણે દેશવટો આપ્યો છે। ગરીબી પણ મહદઅંશે નાબૂદ થઈ ગઈ છે અને શિક્ષણના પ્રચાર અને પ્રસારને કારણે અજ્ઞાનતા અને અંધકાર એ પણ અંધશ્રદ્ધા એ પણ દૂર થઈ ગયા છે। પણ દેશદાઝ, રાષ્ટ્રીય અસ્મિતા અને રાષ્ટ્રપ્રેમની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમાં દિવસો દિવસ ઘટાડો થતો જાય એવું જોવા મળતું હતું। એટલે છેલ્લા કેટલાક વર્ષોથી આઝાદી નિમિત્તે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા જે મુહિમ શરૂ કરવામાં આવી છે એને કારણે લોકોમાં દેશભક્તિનો જુવાળ ફરીથી આપણને જોવા મળે છે। હું એમ માનું છું કે માત્ર સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે આપણે આપણી રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરીએ એ અલબત્ત સારી વાત છે, પણ પૂરતું નથી। દેશદાઝ, રાષ્ટ્રીય અસ્મિતા એ આપણા રોજબરોજના જીવનનો ભાગ બનવો જોઈએ। આજે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપણે જોઈએ તો દુનિયાના જુદા જુદા દેશોમાં યુદ્ધો ચાલે છે। આપણા પાડોશમાં પણ ચીન અને પાકિસ્તાન જેવા દેશો અવારનવાર હરકતો કરતા હોય છે। એ સંજોગોમાં આપણે સૌ સતત જાગૃત રહીએ એ સમયની માંગ છે। રાષ્ટ્રધ્વજને લાગે વળગે છે ત્યાં સુધી એ આપણી રાષ્ટ્રની એકતાનું, આપણી વિચારસરણીનું, આપણા ધ્યેયનું પ્રતીક છે। તેનું આન, બાન અને શાન હંમેશા જળવાઈ રહે એ જોવા માટે સૌને વિનંતી। ફરીથી 80મા સ્વાતંત્ર્ય દિને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભુજ શહેરનો ભીડ વિસ્તાર એ ખૂબ જ મહત્ત્વનો વિસ્તાર છે। 1947ને આપણે આઝાદી મળી ત્યાર પછી જેટલી જાહેર સભાઓ થતી, એક જાહેર સભાઓનો યુગ હતો। તમને લોકોને કદાચ યાદ નહીં હોય, જૂના પત્રકારોને યાદ હશે, ત્યારે આ આઝાદ ચોકમાં દરેક પક્ષની જાહેર સભાઓ બોલાવવામાં આવતી અને એ જાહેર સભાઓમાં S.K. પાટીલ, વિનોબા ભાવે, યશવંતરાય ચૌહાણ દેશના અને રાજ્યોના આગેવાનો સંબોધન કરતા। લોકો મોટી સંખ્યામાં હાજરી આપતા અને ભીડમાંથી જે વાત વહેતી થાય એ આખા ભુજમાં પ્રસરતી અને ભુજ મારફતે આખા કચ્છમાં એ વાત જતી। એટલે આ વિસ્તારનું ખૂબ મહત્ત્વ છે। અહીં સમાજના, જેને આપણે છેવાડાના વિસ્તારના લોકો અભ્યાસ કરે છે,
એટલે એવા લોકોમાં દેશદાસની ભાવના પ્રગટે એ ખૂબ જરૂરી છે. અને ભીડ સ્કૂલને લાગે વળગે છે ત્યાં સુધી હું એમ કહીશ કે છેલ્લે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ આવ્યો, એમાં એવી નોંધ કરવામાં આવી છે કે આ દેશમાં લગભગ લાખેક સ્કૂલો બંધ થઈ છે. નંબર 1. ગુજરાત રાજ્યમાં અને દેશમાં એવી કેટલીક સ્કૂલો છે કે જે એકલ શિક્ષકથી ચાલે છે. આખી સ્કૂલના વર્ગો જુદા જુદા અને શિક્ષક એક. કેટલીક શાળાઓ એવી છે કે જે એક જ ઓરડાથી ચાલે છે, કે જાણે એક જ ઓરડામાં બધા ક્લાસના વિદ્યાર્થીઓ બેસતા હોય. કેટલીક સ્કૂલો એવી છે કે જે પડવાના વાંકે જીવી રહી છે. ત્યારે આપણા કચ્છમાં પરિસ્થિતિ સુખદ છે, ભુજમાં વિશેષ સુખદ છે. અને ભીડની સ્કૂલને લાગે વળગે છે ત્યાં સુધી આશાબેન અને એમની ટીમ હંમેશા શિક્ષણના ધ્યેયને સમર્પિત થઈ અને જે મુસ્લિમ સમાજના બાળકો, અનુસૂચિત જાતિના બાળકો, અનુસૂચિત જનજાતિના બાળકો, એ લોકો પણ શિક્ષણમાં કેમ રસ લેતા થાય, ચિત્ર પ્રવૃત્તિમાં કેમ રસ લેતા થાય, એ રીતે ખૂબ જ કાળજીપૂર્વક એ મહેનત કરે છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન.